નડિયાદમાં આવેલું સખી વન સ્ટોપ સેન્ટર હવે ગંભીર વિવાદના ઘેરામાં આવ્યું છે. એક યુવતીના પ્રેમ લગ્નના મુદ્દે પરિવારજનો અને સેન્ટર વચ્ચે તણાવ સર્જાયો છે. યુવતીને અમદાવાદમાં ખ્રિસ્તી યુવકની સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે કાઉન્સેલિંગના નામે તેમની દીકરી પર દબાણ કરવામાં આવ્યું અને શંકાસ્પદ રીતે સહી પણ લેવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે સેન્ટરમાં કાર્યરત કેટલાક કાઉન્સેલરો યુવતીઓને અન્ય ધર્મમાં લગ્ન કરવા પ્રોત્સાહિત કરે છે. એટલું જ નહીં, મેરેજ બ્યુરો જેવી કામગીરી ચાલતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. બીજી તરફ મહિલા અને બાળ અધિકારી વિભાગે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલે યુવતીની ઈચ્છા અને કાયદાકીય પ્રક્રિયા મુજબ જ કાર્યવાહી થશે. પરંતુ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું કાઉન્સેલિંગ સેન્ટર ખરેખર સુરક્ષા અને માર્ગદર્શન માટે છે કે પછી ત્યાં અન્ય કોઈ એજન્ડા ચાલી રહ્યો છે? યુવતીની સહી કઈ પરિસ્થિતિમાં લેવાય અને સૌથી મહત્વનો સવાલ, શું સરકાર આવા સેન્ટરોની કામગીરી પર પૂરતી નજર રાખી રહી છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. અને હવે સખી વન સ્ટોપ સેન્ટર પર એક ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે યુવતીના પિતા અને જે વકીલ છે તેમની સાથે તેમને આક્ષેપો કર્યા છે અને આપણી સાથે વકીલ કેતન પટેલ ખુદ જોડાઈ ગયા છે. કેતનભાઈ, સખી વન સ્ટોપ સેન્ટર પર કેમ ધર્માંતરણના આક્ષેપો કરવામાં આવ્યા છે? ઘટી છે. હિન્દુ પ્રજાપતિ સમાજની દીકરી જે 9 દિવસથી નડિયાદની આ સખી સેન્ટરમાં જે રાખવામાં આવી હતી, તો ખરેખર એ દીકરીને સમજાવવાની જગ્યા ઉપર અથવા તો તેને સુરક્ષિત રાખવાની જગ્યાને બદલે નારી ગૃહની બહેનો દ્વારા દીકરીના પિતા ઉપર વારંવાર ટેલિફોન એવી રીતે કરવામાં આવતા હતા કે તમારી દીકરી જે છોકરા સાથે બોલે છે તે છોકરો બિલકુલ પ્રોપર છે, તમે શા માટે બીજા ધર્મમાં એ કરી રહ્યા છો? તમારે એના લગ્ન કરાવી દેવા જોઈએ. તમે કહો તો આપણે એના માતા પિતાને આપણે અહીંયા બોલાવી અને પેરેન્ટ્સ મીટિંગ કરાવીએ. એટલે મારો સીધો આક્ષેપ એ પ્રકારનો છે કે જો આ નારી ગૃહની અંદર દીકરીઓને સમજાવવા માટે જો લઈ જવાની હોય તો શું આ નારી ગૃહ નડિયાદનું ખાસ નારી ગૃહ કે જેની અંદર સૌથી વધારે ખ્રિસ્તી કાઉન્સિલરો છે, મુસ્લિમ કાઉન્સિલરો બહેનો છે, અને હિન્દુ પ્રજાપતિ સમાજની દીકરીને જ્યારે ખ્રિસ્તી જોડે જવા માટે આટલું બધું એના પિતાને ટોર્ચર કરવામાં આવે છે, તો શું આ નડિયાદનું નારી ગૃહ એ મેરેજ બ્યુરો ચલાવે છે કે ખરેખર જે હેતુથી સરકારે જે હેતુથી આ નારી ગૃહની સ્થાપના કરવામાં આવી છે, સખી સ્ટોપ સેન્ટરની જે સ્થાપના કરવામાં આવેલી છે, તો એની અંદર કંઈક બીજો જ એજન્ડા ચાલે છે, ધર્માંતરણનો ચોક્કસ અડ્ડો ચાલે છે, એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. કારણ કે નારી ગૃહની બહેનો તરફથી માના પિતાને જેટલા ફોન આવે છે બધા જ ફોનના રેકોર્ડિંગ એના પિતાએ સાચવી રાખેલા છે. કેતનભાઈ, પરિવાર અને યુવતીની વચ્ચે હાલ સંવાદની સ્થિતિ છે કે કેમ? પરિવાર અને યુવતીની વચ્ચે અત્યારે યુવતી પરિવારની સાથે છે અને થોડીક અત્યારે એની તબિયત નરમ છે, માટે અત્યારે હોસ્પિટલની અંદર એ પોતે સારવાર લઈ રહી છે. તો કેતનભાઈ, હવે જે નારી ગૃહ છે ત્યાંથી યુવતી પાછી આવી ગઈ છે, તો હવે આ સમગ્ર મામલો શાંત થઈ જશે એવું કઈ છે? ના, શાંત નહીં થાય. શાંત એટલા માટે નહીં થાય કે એક એડવોકેટ તરીકે, એક સામાજિક જાગૃત નાગરિક તરીકે સોમવારે બપોરે 3:30 વાગે નડિયાદ જિલ્લાના કલેક્ટરને અમે લોકો એક આવેદનપત્ર આપવાના છીએ. આવેદનપત્રની અંદર નડિયાદની સાથે સાથે ગુજરાતમાં જેટલા પણ સખી સેન્ટરો આ પ્રકારના ચાલી રહ્યા છે, સૌથી પહેલા તો એની અંદર જેટલી પણ કાઉન્સેલિંગ જે બહેનો જે છે એને પ્રશિક્ષણની ખૂબ જરૂર છે. પહેલી વાત. કેતનભાઈ, સવાલ હવે કાઉન્સિલરો પર છે, નારી ગૃહ પર નહીં. જી, તે તમે જે આક્ષેપો કરી રહ્યા છો તે કાઉન્સિલરો પર છે, નારી સુરક્ષાનું જે આ ગૃહ છે તેના પર નહીં. સરકારના વિરોધમાં નથી, પરંતુ ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે તેમના પર તમે આક્ષેપ કરો છો. જી, પરંતુ જે હેતુથી સરકારે જે નારી ગૃહ બનાવેલા છે એના પણ એક પ્રોપર એ લોકોએ એક પ્રાઇમામીટર બધું નક્કી કરેલું હશે જ. એને સાઈડ ઉપર મૂકીને દીકરીને કાઉન્સેલિંગ કરવાની જગ્યા ઉપર જે ખોટી રીતે તેમના પરિવારના લોકોને ફોન કરીને જે એમને માનસિક ટોર્ચર કરવામાં આવે છે, એના માટે ઊંડાણપૂર્વક તપાસ કરવી ખૂબ જરૂરી છે. બીજું, આ કિસ્સાની અંદર નારી ગૃહના લોકોએ એ વિધર્મી છોકરાને વકીલ સાથે મેરેજના પેપર્સ લઈને પોતાની નારી ગૃહમાં બોલાવેલો છે. તો કેતનભાઈ, અહીંયા એવો એક સિનારિયો ઉભો થયો છે કે નારી ગૃહની કાઉન્સિલરો તે યુવક સાથે છે, યુવતી સાથે નથી. બિલકુલ. તો હવે આવનારા દિવસોમાં શું થશે? હવે કલેક્ટરને રજૂઆત કરવાના છો કે પછી કેસ કરવાના છો કે શું કરવાના છો? પહેલા તો ત્યાં આગળ જે 10 દિવસ અમારી આ પરિવાર દીકરી, આ હિન્દુ પ્રજાપતિ સમાજની દીકરી જે નારી ગૃહમાં રહી, પહેલા તો 10 દિવસના અમે સીસીટીવી ફૂટેજ તાત્કાલિક અમે સેવ કરાવવાની માંગણી કરવાના છે. અને ત્યાર પછી પરિવારના દ્વારા આ નારી ગૃહની સામે અમે કેસ કરવાના છે, જેથી કરીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આનો એજન્ડા શું છે,
એની અંદર રહેલી કાઉન્સેલિંગ જે બહેનો છે તે ખરેખર સરકાર જે હેતુથી આ પ્રકારની નારી ગૃહોનું જે નિર્માણ કરેલું છે એ પ્રમાણે ચાલે છે કે માત્ર ને માત્ર ધર્માંતરણ કરવા માટેનો આ અડ્ડો ચલાવ્યો છે. એની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે માંગણી કરવાના છીએ. કેતનભાઈ, યુવતીનું કહેવું શું છે? યુવતીનું કહેવું એવું છે કે મારા મમ્મી પપ્પા જે કહે છે તે જ હું કહેવાનું એ જ હું માનવાની છું. અને યુવતી અત્યારે બિલકુલ પરિવારની સાથે છે અને પરિવારની સાથે રહેશે અત્યારે. તો કેતનભાઈ, જ્યારે તમારું નિવેદન પણ સામે આવ્યું છે કે થોડા દિવસ પહેલા નારી ગૃહમાંથી તમને કોલ આવ્યા હતા, યુવતીનું પણ એવું કહેવું હતું કે મારે મારા માતા પિતા સાથે નથી જવું. જી, માટે એ વખતે વિરોધ એના ફોન કરાયો. એવા આવેલા નથી જવું એવું નથી આવ્યા. એ વખતે એના ફોન એના પિતા ઉપર એવા આવેલા કે પપ્પા મારે આવું છે, મને લઈ જાઓ. તો નારી પરંતુ એ ગૃહની જે વખતે મહિલાઓ છે દીકરીના- તે લોકો નતા મોકલતા. એ એટલા માટે નહીં, નારી ગૃહને મોકલતા નતા એવું નતું. એ વખતે દીકરીની માતાની તબિયત ખૂબ નરમ હતી, માટે હોસ્પિટલાઇઝ હતી. માટે એના પિતાએ એવું કીધું કે હું આવતીકાલે આવીને લઈ જઈશ. ત્યાં તો બીજે દિવસે નારી ગૃહમાંથી એ પ્રકારના ફોન ચાલુ થઈ ગયા કે તમારી દીકરી જે યુવક સાથે બોલે છે એમાં તમે શા માટે ધર્મનું એ કરો છો? તમારે એના લગ્ન કરાવી દેવા જોઈએ. તમે કહેતા હો તો પેરેન્ટ સાથે અહીંયા કે નારી ગૃહમાં મીટિંગ કરાવી આપીએ. માટે દીકરીના પિતાને લાગ્યું કે સા એક વખત આ બાજુ આવો ફોન આવે છે, એકવાર આવો ફોન આવે છે. માટે પછી એમને મારો સંપર્ક કર્યો અને પછી હું એમની સાથે ગઈકાલે સવારે ત્યાં આગળ ગયો હતો. તો હવે આવનારા દિવસોમાં શું પગલાં લેવાશે? પગલાની અંદર તો પહેલી વસ્તુ કે જેવી રીતે અમારી દીકરીને કાઉન્સેલિંગ કરવાની જગ્યા પર ધર્માંતરણ મતલબ કે વિધર્મી છોકરા જોડે જવા માટે જે પ્રેરણા આપવામાં આવી છે તે ખૂબ નિંદનીય છે. એ લોકો માટે એ લોકોની સામે એ જે જવાબદારો જે છે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ઊંડાણપૂર્વક તપાસ થાય, એ અમારી મુખ્ય માંગણી રહેશે. જી બિલકુલ કેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.